નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 4 અંગ્રેજી સેમેસ્ટર 1 તેનું યુનિટ 3 માય એક્શન્સ તેનું ટેક્સ્ટ બુકની અંદર સોલ્યુશન જોઈશું। આ સોલ્યુશન આપણે બે ભાગમાં જોઈશું, તો અત્યારે આપણે ભાગ 1 જોઈએ છે। તો સૌપ્રથમ તો આપણે ચેપ્ટરનું ટાઇટલ જોઈએ, માય એક્શન્સ। માય એટલે મારું, એક્શન્સ એટલે ક્રિયાઓ, એટલે મારી ક્રિયાઓ। ઓકે, એમાં પહેલી એક્ટિવિટી શું છે? લિસનિંગ। લિસનિંગ એટલે સાંભળવું। સિંગ એન્ડ એન્જોય। સિંગ એટલે ગાવું, એન્જોય એટલે આનંદ માણવો। ઓકે, માય બિઝી ડે। બિઝી એટલે વ્યસ્ત, ડે એટલે દિવસ, મારો વ્યસ્ત દિવસ। વિદ્યાર્થી મિત્રો, બુક થોડી જૂની છે એટલે આવું દેખાઈ રહ્યું છે। ઓકે, તમને મારો વ્યસ્ત દિવસ। આઈ રન, આઈ રાઈડ। રન એટલે દોડવું, રાઈડ એટલે સવારી કરવી। તો હું દોડું છું, હું સવારી કરું છું। જો હું બોલું છું, તમારે નોટ કરવું હોય તો કરી લેજો। આઈ રીડ એન્ડ રાઇટ। રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું। હું વાંચું છું અને લખું છું। આઈ પીક એન્ડ આઈ પીક, આઈ પુલ। પીક એટલે ચૂંટવું અને પુલ એટલે ખેંચવું। હું ચૂંટું છું, હું ખેંચું છું। આઈ ફ્લાય અ કાઇટ। હું પતંગ ઉડાવું છું। આઈ ગીવ અ ગિફ્ટ। ગીવ એટલે આપવું, ગિફ્ટ એટલે ભેટ। હું ભેટ આપું છું। આઈ ઓપન એન્ડ ક્લોઝ। ઓપન એટલે ખોલવું, ક્લોઝ એટલે બંધ કરવું। હું ખોલું છું, હું બંધ કરું છું। આઈ ટેલ અ ટેલ। ટેલ એટલે વાર્તા, બરાબર। ટેલ એટલે આ જે TELL છે એટલે કહેવું, TALE છે એટલે વાત, મતલબ એટલે હું વાર્તા કહું છું। આઈ ટચ માય નોઝ। ટચ એટલે અડવું, હું મારા નાકને સ્પર્શું છું અથવા અડું છું। આઈ ક્લીન, આઈ વોશ। ક્લીન એટલે શું થાય? સાફ કરવું। વોશ એટલે ધોવું, હું સાફ કરું છું, હું ધોઉં છું। આઈ ઈટ। ઈટ એટલે ખાવ, હું ખાઉં છું। સો આઈ વિલ ગ્રો। જે આઈલ છે ને, અને આમ તો આઈલ બોલાય પણ આનો મતલબ આઈ વિલ। હું ખાઉં છું તેથી હું વૃદ્ધિ પામીશ અથવા હું વધીશ, બરાબર। હુ મેક્સ માય ફૂડ। ફૂડ એટલે ખોરાક, મેક્સ એટલે બનાવવું, હુ એટલે કોણ, મારો ખોરાક કોણ બનાવે છે? આઈ વોન્ટ ટુ નો। વોન્ટ એટલે ઈચ્છા રાખવી, નો એટલે જાણવું, હું એ જાણવાની ઈચ્છા રાખું છું। આઈ કટ, હું કાપું છું। આઈ ડ્રો। ડ્રો એટલે દોરવું, હું દોરું છું। માય આર્ટ આઈ શો। આર્ટ એટલે કળા, શો એટલે બતાવું, હું મારી કળા બતાવું છું। આઈ સીટ એટલે હું બેસું છું। આઈ સિંગ, હું ગાઉં છું। અપ એટલે ઉપર, ઊંચું, અપ હાઈ એટલે ઊંચું, બરાબર। ડાઉન એટલે નીચે, લો એટલે પણ નીચે જ થાય। આઈ લુક, આઈ જમ્પ, હું જોઉં છું। આઈ જમ્પ એટલે હું કૂદકા મારું છું। આઈ ફાઇન્ડ અ નેસ્ટ। નેસ્ટ એટલે માળો, ફાઇન્ડ એટલે શોધવું, તો મને હું માળો શોધું છું। આઈ ટ્રીપ। ટ્રીપ એટલે ફરવું, હું ફરું છું। આઈ ફોલ। ફોલ એટલે પડવું, હું પડું છું। આઈ નીડ રેસ્ટ। નીડ એટલે જરૂર, રેસ્ટ એટલે આરામ, મને આરામની જરૂર છે। ફ્રોમ ડે ટુ નાઇટ એટલે કે સવાર, ડે એટલે દિવસ, નાઇટ એટલે રાત, એટલે દિવસથી લઈને રાત સુધી। આઈ કીપ ઓન ધ ગો। ગો એટલે આમ તો ફરવું, હું ફર્યા રાખું છું। આઈ ક્લોઝ માય આઈઝ। હું મારી આંખ બંધ કરું છું। ટુ સ્લીપ, શેના માટે? સૂવા માટે। ટીપ ટો એટલે ઉપરથી લઈને ટો એટલે પગનો અંગૂઠો, ઉપરથી લઈને નીચે સુધી હું સૂઈ જાઉં છું, એમ કહેવા માંગે છે। ઓકે, આગળની સ્ટોરી જોઈએ। લિસન ટુ ધ સ્ટોરી એટલે વાર્તા સાંભળવાની છે। સ્ટે અવે। સ્ટે અવે, સ્ટે એટલે રહેવું, અવે એટલે દૂર, ફ્રોમ એટલે તેમનાથી, સેલ્ફિશ એટલે સ્વાર્થી, ફ્રેન્ડ્સ એટલે મિત્રો, સ્વાર્થી મિત્રોથી દૂર રહો, એવું આ વાર્તાનું ટાઇટલ છે। તો જોઈએ વાર્તા આપણે। વન ડે ટુ ફ્રેન્ડ્સ, કલ્લુ એન્ડ બિલ્લુ, વેન્ટ ટુ અ ફોરેસ્ટ। એક દિવસ બે મિત્રો કલ્લુ અને
બિલ્લું અથવા કાલું બી બોલે, પણ આપણે કલ્લું બોલીશું. જંગલમાં જાય છે. ફોરેસ્ટ એટલે જંગલ. દે પ્રોમિસ્ડ ટુ હેલ્પ ઇચ અધર અગેન્સ્ટ એની પ્રોબ્લેમ. પ્રોમિસ્ડ એટલે વચન આપે છે, બરાબર. અગેન્સ્ટ એટલે સામે. એની પ્રોબ્લેમ, કોઈ બી પ્રોબ્લેમની સામે એકબીજાને મદદ કરવાનું વચન આપે છે. દે વેર વોકિંગ એન્ડ ટોકિંગ. તેઓ વોકિંગ એટલે ચાલી રહ્યા હતા અને ટોકિંગ વાતો કરી રહ્યા હતા. સડનલી એટલે અચાનક. દે સો અ બેર. તેમણે એક બેર એટલે રીંછ જોયું, બરાબર. સીનું ભૂતકાળનું રૂપ શું થાય? સો થાય. સી એટલે જોવું. કલ્લુ રેન ક્વિકલી. ક્વિકલી એટલે એકદમ ઝડપથી. રેન એટલે RUN રન, એનું ભૂતકાળનું રૂપ શું થાય? રેન. તો જે કલ્લુ છે એકદમ ઝડપથી દોડી ગયો. એન્ડ ક્લાઇમ્ડ અ ટ્રી. ક્લાઇમ્ડ એટલે ચડી જવું, બરાબર. એક ઝાડ ઉપર ચડી ગયો. બિલ્લુ ઓલ્સો રેન ક્વિકલી. જે બિલ્લુ છે એ પણ ઝડપથી દોડ્યો. બટ હી વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ. અનેબલ એટલે સક્ષમ ન હોવું, પણ એ ઝાડ ઉપર ચડવા સક્ષમ ન હતો. હી આસ્ક હિઝ ફ્રેન્ડ એટલે એણે એના મિત્રને ફોર હેલ્પ મદદ માટે પૂછ્યું, કહ્યું. બટ કલ્લુ ડીડ નોટ હેલ્પ. પણ કલ્લુએ એની મદદ કરી નહીં. બિલ્લુ એક્ટેડ એઝ ડેડ. ડેડ એટલે મૃત્યુ પામવું. એક્ટ એટલે નાટક કરવું. તો પછી બિલ્લુએ કેવું નાટક કર્યું? મરી ગયો છે એવું નાટક કર્યું. શ્વાસ એના રોકી દીધા, હલનચલન બંધ કરી દીધું. હી હેલ્ડ હિઝ બ્રીથ. હેલ્ડ એટલે રોકી રાખવું. એણે એના શ્વાસ રોકી દીધા. ધ બેર કેમ નિયર હિમ. જે રીંછ છે એની નજીક આવ્યું. કમ એનું ભૂતકાળનું રૂપ થાય કેમ. ધ બેર સ્નીફ્ડ. સ્નીફ્ડ એટલે સૂંઘવું. વન ઓફ હિઝ ઇયર્સ. એનો એક કાન સૂંઘ્યો, રીંછે. કલ્લુ થોટ ધેટ ધ બિયર વોઝ સેઇંગ સમથિંગ ઇન હિઝ ઇયર. એટલે જે પેલો ઝાડ પર મિત્ર ચડ્યો હતો ને, એણે એવું વિચાર્યું કે જે આ રીંછ છે એ એના કાનમાં કાંઈ કહી રહ્યો છે. ધ બેર વેન્ટ અવે આફ્ટર સમ ટાઈમ. એટલે રીંછ થોડા સમય પછી ત્યાંથી ચાલ્યું ગયું. કલ્લુ કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રી. એટલે કલ્લુ એ જાય છે, પછી કલ્લુ ઝાડ પરથી નીચે ઉતરે છે. હી આસ્ક એ પૂછે છે, વોટ ડીડ ધ બેર સે ઇન યોર ઇયર. નીચે તારા કાનમાં શું કહ્યું? બિલ્લુ રિપ્લાઇડ. બિલ્લુએ જવાબ આપ્યો, ધ બેર સેડ ટુ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ. જે નીચે છે આવા સ્વાર્થી મિત્રોથી દૂર રહેવાનું કહ્યું છે. ઓકે, વાર્તા જોઈ. હવે એના પરથી ટ્રુ ફોલ્સ આપણે લખવાના છે. તો કલ્લુ વોઝ અ ગુડ ફ્રેન્ડ. કલ્લુ સારો મિત્ર હતો? ના, એણે એના મિત્રની મુશ્કેલીમાં મદદ કરી નહીં, તેથી તે સારો મિત્ર ના કહેવાય. તો અહીંયા શું આવશે? ફોલ્સ. બિલ્લુ એક્ટેડ એઝ ડેડ. બિલ્લુએ મરી જવાનું નાટક કર્યું. તો ટ્રુ. કલ્લુ હેલ્પ્ડ બિલ્લુ. કલ્લુએ બિલ્લુની મદદ કરી. તો ના કરી. ફોલ્સ. ઓકે. ધ બેર સેડ સ્ટે અવે ફ્રોમ સેલ્ફિશ ફ્રેન્ડ્સ. એવું રીંછે કહ્યું નહોતું. એણે તો ફક્ત એનો કાન જ સૂંઘ્યો હતો. તો અહીંયા શું આવશે? ફોલ્સ. ઓકે. આગળ એક્ટિવિટી જોઈએ. રીડિંગ. રીડિંગ એટલે વાંચવું. રીડ ધ પેસેજ. પેસેજ એટલે પેરેગ્રાફ, ફકરો. ઓકે. There are 3 colors in our national flag. નેશનલ ફ્લેગ. ફ્લેગ એટલે ધ્વજ, નેશનલ એટલે રાષ્ટ્રીય. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં 3 કલર છે, બરાબર. હવે 15 ઓગસ્ટ નજીક જ છે. ધ સેફ્રોન ઇઝ એટ ધ ટોપ. સેફ્રોન એટલે કેસર કલર અથવા કેસરી કલર. જે કેસરી કલર છે એ સૌથી ટોપ એટલે ઊંચે હોય છે, સૌથી ઉપર કેસરી કલર હોય છે. ધ વ્હાઇટ ઇઝ ઇન ધ મિડલ. મિડલ એટલે મધ્ય. મધ્યમાં વ્હાઇટ કલર, સફેદ કલર હોય છે. ધ ગ્રીન ઇઝ એટ ધ બોટમ. બોટમ એટલે તળિયે, નીચે, સૌથી નીચે લીલો કલર હોય છે. ધેર ઇઝ અ નેવી બ્લુ અશોક ચક્ર ઇન ધ મિડલ ઓફ ધ ફ્લેગ. જે બ્લુ રંગનું, વાદળી રંગનું અશોક ચક્ર હોય છે એ ધ્વજની મધ્યમાં હોય છે. There are 24 spokes in the અશોક ચક્ર. અશોક ચક્ર, સ્પોક્સ એટલે દાંડી બી કહી શકાય અથવા આરા બી કહી શકાય. તો અશોક ચક્રમાં 24 આરા હોય છે.
ઓકે, હવે અહીંયા આગળ છે ને તમારે કલર ધ ફ્લેગ એન્ડ રાઇટ ધ નેમ્સ ઓફ ધ કલર. તો અહીંયા તમારે ઓરેન્જ કલર કરવાનો છે, અહીં કલર નથી કરવાનો, વ્હાઇટ છે એટલે, અને આગળ ગ્રીન કલર કરવાનો છે. બરાબર, આપણે એ કલરના નામ લખવાના છે. તો અહીંયા પહેલો આપણે ઓરેન્જ નહીં લખીએ, ઓકે, સેફ્રોન લખીશું. પેરેગ્રાફમાં જે આપ્યું છે ને એ લખીશું સેફ્રોન. મિડલમાં હોય છે વ્હાઇટ અને બોટમમાં હોય છે ગ્રીન. ઓકે, આગળ જોઈએ. હવે અહીં શું છે, સ્ટડી ધ ટાઈમ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં એક ટાઈમ ટેબલ આપ્યું છે ક્લાસનું. બરાબર, મંડે કેટલા પીરિયડ હોય છે? જો મેથ્સ હોય છે મંડે સલીમભાઈ લે છે, ઇંગ્લિશ હોય છે સાહિલભાઈ લે છે, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. આ રીતે બધું આપ્યું છે. બરાબર, એ સ્ટડી કરવાનું છે આપણે, અને એના પરથી આપણે જવાબ આપવાના છે. તો આપણે અહીંયા જોઈએ. તો પહેલાં આપણે જોઈએ હુ ઇઝ ધ મેથ્સ ટીચર. તો આપણે અહીં જોઈએ મેથ્સ ટીચર કોણ છે? તો મેથ્સ ટીચર છે સલીમભાઈ. ઓકે, તો આપણે શેની ઉપર કરીશું? સલીમભાઈ. ઓકે, સલીમભાઈ. અશોકભાઈ ટીચીસ. અશોકભાઈ શું શીખવે છે આપણે જોઈ લઈએ. તો અશોકભાઈ ક્યાં ગયા? અશોકભાઈ ડ્રોઈંગ શીખવે છે, તો અહીંયા આવશે સી. બરાબર, હવે સાહિલભાઈ શું શીખવે છે એ બી જોઈ લઈએ આપણે. તો સાહિલભાઈ હિન્દી બી શીખવે છે, જુઓ અહીંયા, અને ઇંગ્લિશ બી શીખવે છે, બેઉ શીખવે છે સાહિલભાઈ. તો આપણે લખીશું બોથ, એ એન્ડ બી. ઓકે, 4 જોઈએ. વિચ ઇઝ ધ 4th પીરિયડ ઓન મંડે. મંડેના દિવસે ચોથો પીરિયડ કયો છે? તો અહીં જુઓ ચોથો પીરિયડ છે ગુજરાતી, તો આપણે લખીશું ગુજરાતી. અને વિચ ઇઝ ધ 3rd પીરિયડ ઓન સેટરડે. શનિવારે ત્રીજો પીરિયડ કયો છે? તો શનિવારે ત્રીજો પીરિયડ છે વીકલી ટેસ્ટ, તો આવશે બી. ઓકે, હવે રાઇટિંગ છે. રાઇટિંગ એટલે લખવું. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ. તો ચિત્ર આપણે જોવાનું છે. બરાબર, અહીંયા એક મેચનું ચિત્ર આપ્યું છે આપણને, ક્રિકેટ મેચનું. એક જણ બેટિંગ કરી રહ્યો છે, બોલિંગ કરી રહ્યા છે, ફિલ્ડિંગ કરી રહ્યા છે. બરાબર, એના પરથી અહીંયા આપણને બ્રેકેટની અંદર અમુક શબ્દો આપ્યા છે, જેમ કે બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ, સ્ટેન્ડિંગ, વિકેટ કીપિંગ એન્ડ અમ્પાયરિંગ. તો આપણે યુઝ કરીને આ લખવાનું છે. તો પહેલું આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે, વિરાટ ઇઝ બેટિંગ. ઓકે, તો આપણે હવે જોઈએ જાડેજા એન્ડ સચિન. એ શું કરી રહ્યા છે? જાડેજા એન્ડ સચિન ફિલ્ડિંગ કરી રહ્યા છે. ઓકે, તો આપણે શું લખીશું? જાડેજા. પહેલા આપણે બોલિંગ કોણ કરી રહ્યું છે એ જ લખી દઈએ. બરાબર, બોલિંગ અનિલ કરી રહ્યો છે, તો અનિલ ઇઝ બોલિંગ. ઓકે, ત્યારબાદ જાડેજા અને સચિનનું લખીએ. જાડેજા એન્ડ સચિન આર ફિલ્ડિંગ. અહીંયા ઉપર શબ્દો આપ્યા જ છે આપણને. ઓકે, ત્યારબાદ શું છે? રાહુલ. રાહુલ શું કરી રહ્યો છે? તો ઊભો રહ્યો છે, તો આપણે લખીશું રાહુલ ઇઝ સ્ટેન્ડિંગ. બરોબર, ત્યારબાદ રવિ શું કરી રહ્યો છે? તો રવિ ઇઝ અમ્પાયરિંગ. જો અહીંયા જાડેજા અને સચિન બે હતા ને એટલે આર લીધું છે. બરાબર, અહીંયા એક હોય તો ઇઝ આવે. ત્યારબાદ વિકેટ કીપિંગ કોણ કરી રહ્યું છે? તો ધોની. તો આપણે લખીશું ધોની ઇઝ વિકેટ કીપિંગ. બરાબર, બધા આવી ગયા. સચિન, ધોની, વિરાટ, જાડેજા, રાહુલ, અનિલ એન્ડ રવિ. બરાબર, બધા આવી ગયા. આ રીતે લખવાનું છે. હવે આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. તો અહીંયા તમે તમારા ગમે તે ફેવરેટ ટીચર વિશે લખી શકો. બરાબર, તો બ્લેન્ક ઇઝ માય ફેવરેટ
ટીચર. તો આપણે લખીશું, આપણે કોઈ બી તમે તમારા ટીચરનું નામ બી લખી શકો. હું લખીશું યાસ્મીન બેન. યાસ્મીન બેન ઇઝ માય ફેવરેટ ટીચર. હવે લેડીઝ એટલે શી આવે તો હી પર આપણે લીટી કરી દઈશું. શી ઇઝ ફ્રોમ આનંદ. કોઈ બી સિટી હોય તો એના નામનો પહેલો અક્ષર કેપિટલ આવે, બરાબર. હવે શી ટીચીસ, જે વિષય એ ભણાવતા હોય તો આપણે લખીશું મેથ્સ એન્ડ સાયન્સ. પછી લખીશું શી ઇઝ વેરી ગુડ ઇન, તમે ગમે તે લખી શકો, બરાબર, મેથ્સ. અને એમનો બીજો કોઈ ગમે તે લખી શકાય. શી લાઇક્સ, એમને કંઈક બીજું ગમતું હોય તો બી લખાય. શી લાઇક સિંગિંગ અથવા શી લાઇક્સ ટીચિંગ, ગમે તે લખી શકાય. ઓકે, બરાબર. ભાગ 1માં આટલું જોઈએ છે. ભાગ 2 આપણે પછી જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક શેર પણ કરજો.